વાત મહારાષ્ટ્રની કરી, પરંતુ ઝારખંડમાં પણ બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। બીજા તબક્કા માટે 38 બેઠકો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। ઝારખંડના જંગમાં 528 ઉમેદવારોના ભાવિનો ફેસલો થવાનો છે। ચૂંટણી મેદાનમાં 472 પુરુષ અને 55 મહિલાઓ મેદાનમાં છે। કુલ 1.23 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યો છે। તો એક તરફ મહારાષ્ટ્ર અને એક તરફ ઝારખંડ કે જ્યાં વિધાનસભાની ચૂંટણીને લઈને આજે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે ઝારખંડમાં પહેલા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થયું હતું। તે બાદ આજે બીજા તબક્કાનું મતદાન છે અને વહેલી સવારથી લોકો મતાધિકારને લઈને ઉત્સાહિત જણાઈ રહ્યા છે। બીજા તબક્કા માટે 38 બેઠકો પર સમગ્ર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે અને ઝારખંડના જંગમાં 528 ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે।